નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. जूनागढ़ दामोदर कुंड आसपास गंदकी मुद्दे जूनागढ़ नाम पूर्व नगर सेवक द्वारा कलेक्टर ने ईमेल मार्फत रजूआत करी. जूनागढ़ शहर नांग भवनाथ विस्तार में आवेला दामोदर कुंड जेનું ખૂબ મહત્વ છે અને ત્યાં હજારો પ્રવાસીઓ આવે છે અને હાલ ભાદરવી અમાસ અને પવિત્ર શ્રાવણ મહિનો હોય તો ત્યાં મોટી માત્રામાં પ્રવાસીઓનો ખસારો રહે છે. ત્યાં હજારો ભાવિકો આવતા હોય ત્યાં અતિશય ગંદકી થયેલ છે અને આગળ નાંગ રોડ ઉપર કીચડ પણ છે. ત્યાં ઊભું પણ રહેવાતું નથી તેવી ત્યાં દુર્ગંધ આવે છે. ત્યાં કોઈ કચરા પેટીની પણ સુવિધાઓ રાખેલ નથી કે ત્યાં લોકો કચરો નાખી શકે. પડેલ કચરો સમયસર ઉપાડાતો પણ નથી. આ બાબતે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે કે તમે ત્યાં રૂબરૂ મુલાકાત કરો તેવી માંગણી કરવામાં આવી છે. અને ભવનાથ છે તે પ્રવાસી નગરી છે તો આની સાફ સફાઈ વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી મહાનગરપાલિકા નાંગ પૂર્વ નગરસેવક લલિતભાઈ પરસાણા દ્વારા માંગણી કરવામાં આવી છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલ જે પવિત્ર દામોદર કુંડ છે ત્યાં આજે આપણે જોઈએ કે ભાદરવી અમાસથી માંડી શ્રાવણ મહિનો અને હજી પિતૃ પક્ષનો મહિનો આવતો હોય જેથી કરી અહીં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય અને અહીંયા જે મહાત્મય છે દામોદર કુંડ જ્યાં નરસિંહ મહેતા પણ નાહવા આવતા અને આ નરસૈયાની નગરી કહેવાય. એ નગરી તરીકે એક જૂનાગઢના નાગરિક તરીકે અમે ત્યાં ગયેલ હતા ને જોયું તો ત્યાં અતિશય ગંદકી હતી અને ત્યાં બહાર જે રોડ છે ત્યાં એટલી દુર્ગંધ છે કે જે કીચડ જામ્યો છે ત્યાં ઊભું રહેવા એવું નથી અને અંદર પણ એટલી પ્લાસ્ટિકથી માંડીને કચરાના ઢગલા પડ્યા છે જે કુંડની બાજુમાં જ પડ્યા છે. એ બધો કચરો પાણીમાં જાય છે અને એમાં લોકો નાય છે. શ્રદ્ધાળુઓ આપણે જોઈ શકીએ જો આવી હાલત હોય તો આમાં સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે અને આજે લાખો શ્રદ્ધાળુઓને ભાવિકો આવતા હોય અને જૂનાગઢની પણ અને ભવનાથ ક્ષેત્રે દામોદર કુંડની પવિત્રતા જળવાય તે માટેથી કલેક્ટરશ્રીને ઈમેલ દ્વારા એક પત્ર લખી અને અમે વિનંતી કરી છે કે ભાઈ આ જે દામોદર કુંડની પવિત્રતા છે એ જળવાઈ રહે તે માટે સુંદર અને સારી તમે અહીં વ્યવસ્થા કરો અને લોકોને સારી સુવિધાઓ મળી રહે, પ્રવાસીઓને સારી સુવિધા મળે તે માટે અમે વિનંતી કરી છે.